જય ખોડિયાર મિત્રો, તો આજે આપણે જાણીએ ખોડિયાર માના ઇતિહાસ વિશે। માતાજીનો જન્મ રોહિશાળા ગામે થયેલો, તો ચાલો આપણે આજે માતાજીના જન્મની વાત કરીએ। માતાજીના પિતાનું નામ માંડિયા ચારણ અને માતાનું નામ મિનલદે છે। વલ્લભીપુરના રાજા શિલાદિત્ય અને માંડિયા ચારણ બંને પરમ મિત્ર હતા। એમ કહેવાય છે કે સવારનો દિવસ ઉગે અને રાજા દરબારમાં પહોંચે એટલે માંડિયા ચારણ વગર કસુંબો ના પીવે, એટલી પરમ મિત્રતા। આ બધું રાજ દરબારીઓને જરા પણ ન ગમતું। તો દરબારીઓ એ રાજાના કાન ભર્યા કે રાજા માંડિયા ચારણ વાંજીયો છે, એને કોઈ સંતાન નથી, સવાર સવારમાં એનું મોઢું જોવું અપશુકન કહેવાય। દરબારીઓની વાત માની રાજા એ માંડિયા ચારણને જાકારો આપ્યો અને માંડિયા ચારણને રાજ દરબારમાંથી નીકળી જવા કહ્યું। આ સાંભળી માંડિયા ચારણને ખૂબ જ દુઃખ થયું, કેમ કે તે રાજાને પરમ મિત્ર માનતા હતા। માંડિયા ચારણ પોતાના નેસડે જાય છે, જ્યાં તેમના પત્ની મિનલદે તેમની રાહ જોતા હોય છે। માંડિયા ચારણ ઘરે પહોંચી મિનલદેને દુઃખી અવસ્થામાં રાજાએ આપેલા જાકારાની વાત કરે છે। પછી માંડિયા ચારણ નીકળી જાય છે ઘરેથી ઘોર જંગલમાં મહાદેવની તપસ્યા કરવા। ઘોર જંગલમાં માંડિયા ચારણ કઠોર તપ કરે છે અને પોતાની તલવાર કાઢે છે। પોતાના પ્રાણનો ત્યાગ કરવા જાય છે, ત્યાં મહાદેવ પ્રસન્ન થાય છે અને માંડિયા ચારણને રોકે છે અને માંડિયા ચારણને કહે છે, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું। માંડિયા, શું જોઈએ છે તારે? માંડિયા ચારણ મહાદેવને કહે છે, મારે સંતાન નથી અને આ જગતના મેણા સાંભળી કંટાળી ગયો છું। ભગવાન મહાદેવ માંડિયા ચારણને કહે છે, તારે આ જન્મ નહીં પણ 7 જન્મ સુધી સંતાન પ્રાપ્તિ નથી, પણ હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ પાતાળના શેષનાગની 7 દીકરીનો જન્મ તારા ઘરે કરાવીશ। હું તને વરદાન આપું છું। માંડિયા ચારણ મહાદેવને કહે છે, પ્રભુ 7 દીકરી સાથે એક દીકરો પણ આપો। મહાદેવ કહે છે કે જા માંડિયા ઘરે જઈ 8 ખાલી ઘોડિયા મૂકજે, 7 દિવસ પછી આકાશમાંથી નાગરૂપે શેષનાગની 7 દીકરીઓ અને એક ભાઈ ઘોડિયામાં ઉતરી જન્મ લેશે। માંડિયા ચારણ ઘરે પાછા ફરે છે મિનલદે પાસે અને મહાદેવ એ કધું હતું તે રીતે નેસડા પાસે 8 ખાલી ઘોડિયા મૂકે છે અને પછી આકાશમાંથી 7 બેન અને એક ભાઈ નાગણી રૂપે માંડિયા ચારણના ત્યાં જન્મ લે છે અને ઘોડિયામાં નાના બાળકના રૂપે આવી જાય છે અને પછી માંડિયા ચારણે ગામમાં ઢોલ વગડાવ્યો। આ વાતની જાણ વલ્લભીપુરના રાજા શિલાદિત્ય દરબાર સુધી પહોંચી। રાજા શિલાદિત્ય તરત જ દરબારીઓની સભા મૂકી માંડિયા ચારણના નેહડા બાજુ નીકળી ગયા। ત્યાં જઈને રાજા એ જોયું તો નેસડા પાસે 8 ઘોડિયા છે। રાજા શિલાદિત્ય માતાજીના ઘોડિયા પાસે જાય છે ત્યારે એમ કહેવાય છે કે માતાજી ઘોડિયામાંથી હાથ લાંબા કરી રાજા શિલાદિત્યના ઓરણા લે છે। રાજા શિલાદિત્ય માતાજીના પગમાં પડી જાય છે અને માંડિયા ચારણ અને મિનલે પાસે માફી માગે છે, તેમને રાજમહેલ પધારવાનું કહે છે। 7 બહેનો અને એક ભાઈ, આ રીતે 7 બહેનો આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને એક ભાઈ મેરખિયાનું પ્રાગટ્ય થયું, જેમાં સૌથી નાની બહેન જાનબાઈ પાછળથી ખોડિયાર માતા તરીકે ઓળખાયા। મિત્રો, તમને આ માતાજીનો ઇતિહાસ ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય ખોડિયાર લખી ચેનલને સબસ્ક્રાઇબ કરો।